ડભોઈ તાલુકાના ઢોલાર ગામે પૌરાણિક સિકોતર ચહેર મેલડી માતાજી મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે। ત્રિદિવસીય 108 કુંડી લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં સાધુ સંતોની ઉપસ્થિતિ, વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર અને સાધુ સંતના ભવ્ય શામૈયા સાથે યજ્ઞ પ્રારંભ થયો હતો। સાથે વિવિધ કાર્યક્રમો તારીખ 9 થી 11 ફેબ્રુઆરીના રોજ યોજાશે। ડભોઈ તાલુકાના ઢોલાર ગામની પાવન ભૂમિ ઉપર 121 ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે 108 કુંડી મહાલઘુરુદ્ર યજ્ઞ ત્રિદિવસીય પ્રારંભ થયો છે। ઢોલાર ગામે માં સિકોતર ચહેર મેલડી માતાજી મંદિર પાટોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન તારીખ 9 થી 11 ફેબ્રુઆરીનું ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ, ભુવાજી રબારી હરેશભાઈ શાંતિલાલ અને રબારી ભરતભાઈ શાંતિલાલ તેમજ નોગો પરિવાર ઢોલાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। વિશાળ યજ્ઞશાળામાં 108 કુંડી મહાલઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો। આ પ્રસંગે પહેલા દિવસે વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાંથી પધારેલ સાધુ સંતોના સામૈયા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી બાદ યજ્ઞનો પ્રારંભ થયો। વિદ્વાન બ્રાહ્મણ નયનભાઈ શાસ્ત્રી અને 121 ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવ આરાધના અને પ્રથમ દિવસે મોડી સંધ્યાએ રામાપીર દેવના 33 જ્યોત પાઠનું આયોજન થયું હતું, તો બીજા દિવસે પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ અને વિવિધ કલાકારો દ્વારા યજ્ઞ સાથે મોડી રાત્રે લોક ડાયરો યોજાશે। છેલ્લા દિવસે યજ્ઞ પૂર્ણાહુતિ સાથે માતાજીનો લીલુડો માંડવામાં માતાજીના આશીર્વાદ લઈ ભક્તો ધન્યતા અનુભવશે। ત્યારે આ પ્રસંગે લખીરામ બાપુ માનસરોવર બાપુ ચનવાડા, ગંગનાથ બાપુ વાઘોડિયા ચોકડી, લાલજીભાઈ સરસ્વતી દાસ બાપુ ડાકોર, હીરાદાસ બાપુ ચાંદોદ સહિત કરનાળીથી રજનીભાઈ પંડ્યા તેમજ આસપાસના વિસ્તારના રાજકીય નેતાઓ, વિવિધ ધર્મ ક્ષેત્રના સાધુ સંતો, માઈ ભક્તો ઉપસ્થિત રહી આ પાવન અવસરના સહભાગી બન્યા છે। મેલડી માતા ઢોલાર ગામની અંદર ભુવાજી શ્રી શાંતિભાઈ તથા શ્રી ભુવાજી હરીશભાઈના દિવ્ય સાનિધ્યની અંદર ભક્તોના કલ્યાણ અર્થે, સમગ્ર ભારત ભૂમિના કલ્યાણ માટે, સનાતન ધર્મના જય જયકાર માટે, વિશ્વના કલ્યાણ માટે 3 દિવસનો 108 કુંડી ભગવાન શિવજીનો મહારુદ્ર યજ્ઞ 121 કરતા વધુ ભૂદેવો દ્વારા વેદ પાઠ સાથે મંત્રોચ્ચાર સાથે આયોજિત થયો છે। જેના અંતર્ગત આજ રોજ પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ કરી, ગૌ માતાની પ્રત્યક્ષ પૂજા કરી, દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા દ્વારા યજ્ઞ કુંડની અંદર, યજ્ઞશાળાની અંદર પ્રવેશ કર્યો। યજ્ઞશાળા 60 બાય 60 ની બનાવી છે, જેની અંદર 9 કુંડ બનાવવામાં આવ્યા છે, આજુબાજુ 108 કુંડ બનાવવામાં આવ્યા છે અને વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોચ્ચાર સાથે દેવતાઓનું આવાહન થયું, રાજોપચાર પૂજા થઈ, વેદ મંત્રોથી 4 વેદના બ્રાહ્મણો દ્વારા 4 વેદના મંત્રોના અહીંયા મંત્રોનું પઠન થયું અને સાથે સાથે રુદ્ર સ્વાહાકાર સાથે ભગવાન શિવજીને હુત દ્રવ્ય જે કાળા તલ છે એ કાળા તલ અને ગાયના ઘી, સમીદો, ચંદનના લાકડા ઇત્યાદિથી દિવ્ય યજ્ઞનું આયોજન થયું છે, જેમાં બહોળી સંખ્યાની અંદર આજે ભક્તોએ લાભ લીધો। તદુપરાંત વિવિધ ક્ષેત્રના, વિવિધ સંસ્થાઓના અમારા પૂજનીય આદરણીય સંતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સંતોના આશીર્વાદથી આજે ઢોલાર ગામ અને સમગ્ર ભાવિક ભક્તો બહુ ધન્યતાનો અનુભવ કરે છે। આવનાર તારીખ 10 તારીખ અને 11 તારીખે પણ આ જ રીતે આ યજ્ઞ આગળ ચાલવાનો છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ સમગ્ર આખો યજ્ઞ અરણી મંથન કરી અને અગ્નિ ભગવાનને પ્રજ્વલિત કરવામાં આવ્યા। અહીંયા મેચ બોક્સનો ઉપયોગ કર્યા વિના અરણીના લાકડા દ્વારા અરણી મંથન કરી અને લાકડામાંથી અગ્નિ પ્રજ્વલિત કરી અને એ અગ્નિને અહીંયા કુંડની અંદર પ્રસ્થાપિત કરી અને આ અગ્નિ જ્યોત પ્રગટ કરવામાં આવી છે। 3 દિવસ સુધી ચાલવાવાળા આ યજ્ઞની અંદર, આ મહારુદ્ર યજ્ઞની અંદર સર્વભાવી ભક્તોને સાદર ઢોલાર ગામ ચહેર મેલડી માતા સિકોતર માતાના મઢથી, મંદિરથી ભુવાજી દ્વારા સાદર આમંત્રણ આપવામાં આવે છે। શ્રી શાંતિભાઈ અને હરીશભાઈ ભક્તો માટે અપાર લાગણી અને પ્રેમ સાથે આ આયોજન કર્યું છે। એમના માટે હૃદયપૂર્વક બધા સંતોના પણ એમના પર ખૂબ ખૂબ આશીર્વાદ છે। બોલો શ્રી ચહેર જોગણી માત કી, સિકોતર માત કી જય।